તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોઈએ આવું સ્ટેટસ એડિટિંગ કરવાનું બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો તેથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી તમારે સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું મિત્રો. પછી તમને અહીંયા આવાળું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને આવાળો આઇકન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલી જાય મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે ગેલેરી મિત્રો ખુલી જાય, તો અહીંયાથી એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો, બરાબર. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા મનપસંદનો. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે અહીંયાથી અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આ વાળું 5મા નંબરનું ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. પછી આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા બાદ આપણે પછી ફોટાની ઉપર અહીંયા આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો. આપણે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી, તો અહીંયા આવી રીતે ખસેડી અને અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો. એના પછી મિત્રો આપણે અહીંયા વિડીયો સ્ટેટસ આવી રીતે એડિટિંગ થઈ જાય મિત્રો. એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવાળો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણે મનપસંદની MB સિલેક્ટ કરી લઈએ અને અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે. તો અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. મિત્રો અહીંયા આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો અહીંયા ડાઉનલોડના આઇકનની પર તમારે ક્લિક કરી દેવાનું. વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું મિત્રો.